ચેરમેનોથી માંડી, દલાલથી માંડી, વેપારીથી માંડી, કમિશન એજન્ટથી માંડી, આ બધા વચેટિયાઓ હરામ ખાયાઓ છે. કોઈ દી એને ક્યાંય હેમડો આપઘાત કર્યો હોય એવું? જે 50-60 વીઘા જમીનનો માલિક હોય એ બિચારો આપઘાત ખેડૂત કરી જાય. મારા દીકરીના લગ્ન કરવાતા, આ માલ વેચવા આવ્યો, માલ મારો લૂંટાઈ ગયો. હવે એ લૂંટાયાની ફરિયાદ નથી કરી શકતો, કારણ કે એને સત્તાવાર બિલ મળે છે, લૂંટ્યાનું બિલ, કે તારી પાસેથી મેં સસ્તામાં માલ પડાવી લીધો, આલે આ બિલ થાય કરી લે. હવે એ બિચારો શું કરે? હતાશ નિરાશ થઈ જાય. કંઈક વ્યવહાર સાચવવાના હોય, કોકના ઉછી ઉધેરા લીધા હોય, બિયારણના લીધા હોય, ખાતરના લીધા હોય, મજૂરીના દેવાના હોય, મશીન ટ્રેક્ટરની લોન હોય, પછી બળદથી માંડીને જે પશુપાલન કરતા હોય તો એનો ચારો ઇત્યાદિ હોય, પોતાનું ઘર વખરી ચલાવવાની હોય, બેન દીકરીના પ્રસંગો હોય. શું કરે? અંતે એ માણસ આપઘાત કરી જાય. તો તમે કલ્પના કરો કેટલા કિસાનોએ આપઘાત કરી નાખી. કોઈ વચેટિયાએ હરામ ખાએ આપઘાત કર્યો? તમે અને હું નથી કહેતો કે એને આપઘાત કરવો જોઈએ, પણ તમે છો હરામ ખાય એ તો નક્કી છે. તમને 10x10 ની ખોલીમાં તમે ત્યાં ખુરશી ટેબલ નાખીને કરોડો રૂપિયા કમાઈ જાઓ છો, અને ઓલો 60 વીઘાનો કે 15-20 વીઘાનો ખાતેદાર ઈ આટલા ગોઠણબૂટ પાણીમાં ને ગારો ખૂંદવામાં ને તડકો છાંયો ચોમાસું જોયા વગર મહેનત કરે આખું ખાનદાન, તો એને બિચારાને પાણીના મૂલ્ય તમે પડાવી લો ને એને આપઘાત કરવો પડે? તો આ માર્કેટિંગ જાડો ને શું કેવું મને તમે કયો?